નવલી અને રમેશભાઈને એવું હતું કે થોડા દિવસ દીકરી અને જમાઈ અહીંયા રહેશે તો ઝઘડો શાંત પડશે અને પછી બધું ઠેકાણે પડી જશે। આ દરમિયાન એવું થાય છે કે દાહોદમાં એક લગ્ન પ્રસંગ હતો, એટલે નવલી અને રમેશને ગામ જવાનું હતું અને તેઓ જ્યારે ગામ જવાની તૈયારી કરે છે ત્યારે સંગીતાની ઈચ્છા પણ એવી હતી કે હું પણ મારા મમ્મી પપ્પા અને ભાઈ સાથે દાહોદ જઉં, પણ ભાવેશ તેને જવાની ના પાડે છે। એટલે નાના ભંડેરિયા ગામમાં ભાવેશ અને સંગીતા રોકાઈ જાય છે। સંગીતાના એક કાકા છે, એ બાજુના ખેતરમાં જ મજૂરી કામ કરતા હતા। જ્યારે હવે નાના ભંડેરિયામાં માત્ર સંગીતા અને ભાવેશ હતા ત્યારે સંગીતાના કાકા ભાવેશને ફોન કરે છે કે કપાસ વીણવાનો છે, મજૂરની જરૂર છે, તમે આવી જાઓ। એટલે તે દિવસે ભાવેશ અને સંગીતા બાજુના ખેતરની અંદર કપાસ વીણવા જાય છે। દિવસ બદલાય છે। બીજા દિવસે જ્યારે સંગીતાના કાકા ભાવેશને ફોન કરે છે ત્યારે ભાવેશ એવું કહે છે કે હું અને સંગીતા અમદાવાદ જવા રવાના થયા છીએ। બસ આ છેલ્લો દિવસ હતો કે જ્યારે કોઈએ સંગીતાને જોઈ હતી, સંગીતાનો સંપર્ક કર્યો હતો। આ ઘટના પછી સંગીતાનો સંપર્ક તૂટી જાય છે। નવલી અને રમેશ પોતાની દીકરી સાથે વાત કરવા માટે ભાવેશને સતત ફોન કરતા હતા, પણ ભાવેશનો સંપર્ક થઈ શકતો નહોતો। દીકરીની ચિંતા થતાં નવલી દાહોદ પહોંચે છે, ભાવેશના પરિવારને મળે છે ત્યારે ભાવેશનો પરિવાર એવું કહે છે કે અમારા સંપર્કમાં પણ ભાવેશ નથી, અમે પણ તેને શોધીએ છીએ।